તો યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી। ભગવાન શામળાજી અબિલ ગુલાલ રંગે રંગાયા। ચાંદીની પિચકારીથી કાળિયા ઠાકોરને કેસુડાનો રંગ લગાડાયો। હોળી ધૂળેટીના અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું। તો રંગોત્સવના પાવન પર્વે ભગવાનને શણગાર કરાયો। શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। સવારની શણગાર આરતી પહેલા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી। હજારો ભક્તોએ ભગવાન સાથે ધૂળેટી ઉજવી। દ્વારકામાં ધૂળેટી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। દ્વારકામાં હૈયે હૈયું દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યું। જગતના નાથના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી। જગત મંદિરમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। અબિલ ગુલાલની છોડ ઉડાવી રંગે રંગાયા। મંદિર પરિસરમાં ડીજેના તાલ પર ભક્તો ઝૂમી ઉઠ્યા। જય દ્વારિકાધીશના નાદ ગુંજી ઉઠ્યા। દ્વારકા ખાતે ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટ્યા। દ્વારકા મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો। ભગવાનના ચરણોમાં ભક્તોએ શીશ ઝુકાવ્યું। ડીજેના તાલ સાથે ભક્તોએ ઉત્સવની ઉજવણી કરી। ધૂળેટીના પર્વને લઈ ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। લાખો ભક્તોએ મંગળા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। 20 લાખથી વધુ ભક્તોએ રાજા રણછોડ રાયના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતનો સૌથી મોટો ધૂળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો। 51,000 નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષના રંગથી ધીમ ઉપર 70 થી 80 ફૂટ જેટલા ઊંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા। ધૂળેટીના પર્વને લઈ વેરાવળના ભૈરવનાથ મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટ્યા। પથ્થર, માટી, વાંસ, કાગળમાંથી મૂર્તિ બનાવવાની 130 વર્ષ જૂની પરંપરા માનતા પૂરી થતા નવજાત બાળકોને દર્શન કરાવ્યા। અમદાવાદના જગન્નાથ મંદિરમાં કાન્હા સંઘ ધૂળેટી રમવા ભક્તો ઉમટી પડ્યા। ફૂલો અને પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। ભગવાનને સફેદ રંગના વાઘાનો શણગાર કરવામાં આવ્યો। તો રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધૂળેટીની ઉજવણી કરી। પરિવારના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી। વિજય રૂપાણીએ ધૂળેટીની શુભેચ્છાઓ પણ પાઠવી। તો ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા રંગોત્સવ ઉજવવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી। સહાય ફાઉન્ડેશન દ્વારા થાય છે દર વર્ષે આયોજન। એમએલએ રીટાબેન પટેલ અને સમર્થકો જોડાયા। તો આદિવાસી સમાજની હોળીની અનોખી ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય ચૈતર વસાવા ઘેરિયા બની ગામ લોકો સાથે ઉજવણી કરી। આદિવાસી સમાજમાં હોળીનું અનોખું મહત્વ હોય છે। રાજ્યભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ રહી છે। ભાવનગર ખાતે જીતુ વાઘાણીએ ઉજવણી કરી। પરિવારના સભ્યો અને મિત્રો સાથે પર્વની ઉજવણી કરવામાં આવી। સુરત શહેરમાં પણ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। એમટીબી કોલેજ બહાર યુવાઓ ધૂળેટીની ઉજવણી કરતા નજરે પડ્યા। ડીજેના તાલે ધૂળેટીની ઉજવણીમાં યુવાનો ઝૂમી ઉઠ્યા। સુરતમાં પોલીસ પરિવારે ધૂળેટી પર્વની ઉજવણી કરી। એલસીબી કચેરી ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। રેન્જ આઈજી, એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉજવણીમાં જોડાયા। સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ। કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને ઉજવણી કરવામાં આવી। પોલીસ કર્મીઓ મન મૂકીને ધૂળેટીની ઉજવણીમાં જોડાયા। તો સાળંગપુર મંદિરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી। હજારો ભક્તો ધૂળેટીના રંગમાં રંગાયા। દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી। ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। કાશી વિશ્વનાથના દર્શન માટે લાંબી કતારો જોવા મળી। મથુરા અને વૃંદાવનમાં પણ ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। મથુરાના રસ્તાઓ પર હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટી પડી। રાજ્ય સહિત દેશભરમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। ક્યાંક અબિલ ગુલાલથી તો ક્યાંક ફૂલોથી ધૂળેટી ઉજવવામાં આવી। ભારતીય વાયુસેનાએ આકાશમાં હોળી ઉજવી। અંદમાન નિકોબારના આઇસલેન્ડ પોર્ટ બ્લેર પર મરીન પાર્કમાં સૂર્યકિરણ એરોબેટિક શો યોજવા મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખું ખાસડા યુદ્ધ જોવા મળ્યું। ખાસડું વાગે એનું વર્ષ શુભ નીવડે એવી માન્યતા છે। 150થી વધુ વર્ષથી ચાલી આવે છે આ પરંપરા।
તો આજે ધૂળેટી અને જુમ્માની નમાઝને લઈ ઉત્તર અને મધ્યપ્રદેશમાં પોલીસ સતર્ક જોવા મળી. અનેક શહેરોમાં પોલીસનું ફ્લેગ માર્ચ પણ યોજાયો. ત્યારે ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં જુમ્માની નમાઝનો સમય બદલાયો. શાંતિપૂર્ણ માહોલમાં બંને પર્વ ઉજવાય તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો. ઉત્તર પ્રદેશના સંભલમાં ધૂળેટીની ઉજવણી અને જુમ્માની નમાઝને લઈ પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી. આરઆરએફ અને પીએસીની 7 કંપની તૈનાત જોવા મળી. સંભલમાં અર્ધલશ્કરી દળોએ પેટ્રોલિંગ પણ કર્યું. ત્યારે હોળીની જાર મુજબ ચોમાસું 8 આની રહેવાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી કે ચોમાસું 8 આની રહેશે. નર્મદા જિલ્લામાં આદિવાસી ઘેરૈયાની ધૂમ જોવા મળી. હોળી પ્રગટાવ્યા બાદ ઘેરૈયા બનવાની વર્ષો જૂની પરંપરા છે. પશુઓના મુખોટા પહેરીને ઘેરૈયા બને છે. કમરે મોટા મોટા ઘૂઘરા પણ બાંધેલા હોય છે. વડોદરામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. કમાટી બાગ મોર્નિંગ વોકર દ્વારા આયોજન કરવામાં આવ્યું. મોર્નિંગ વોકના સભ્યોએ ધૂળેટી મનાવી. મહિલા પુરુષોએ અબીલ ગુલાલથી ધૂળેટી મનાવી. વડોદરામાં ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ત્યારે રાજસ્થાની સમાજે ધૂળેટીની ઉજવણી કરી. એકબીજા પર રંગો ઉછાળી આ ઉજવણી કરાઈ. મફતમાં રેવડી આપવાથી ક્યારેય ગરીબી દૂર નથી થતી. નોકરીઓનું સર્જન કરીને જ ગરીબી હટાવી શકાય છે. અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ ચિંતા વ્યક્ત કરી. ત્યારે કોર્પોરેટ કંપનીઓમાં વધી રહેલા કામના ભારણને લઈ નારાયણ મૂર્તિએ કહ્યું કે કંપનીઓના કર્મચારીઓ સાથે માનવીય વ્યવહાર કરે. ઓછા વેતન અને વધુ વેતન વચ્ચે ગોળો ઘટાડે છે. મણિપુરમાં કુકી સમુદાય અલગ રાજ્યની માંગ પર અડગ છે. કેન્દ્ર સરકારની શાંતિ મંત્રણામાં અવરોધ. કુકી સમુદાયનો બંધારણને માન્યતા આપવાનો ઇનકાર. લોકગાયક વિક્રમ ઠાકોરની નારાજગી મામલે લોકગાયક કીર્તિદાન ગઢવીએ કહ્યું કે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કલાકારોને કોઈ જ્ઞાતિ કે ધર્મ નથી હોતો. કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે. સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા. સુરતમાં સચિન રામેશ્વર પાસે આગ લાગી. કપડાના ચિંદીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. સુરતના સચિન વિસ્તારમાં 2 કંપનીમાં આગ લાગી. પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનમ કાપડની કંપનીમાં આગ ભભૂકી ઉઠી. ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં આગ લાગી. તો આગ બેકાબૂ થતા બાજુની કંપનીમાં પણ આગ ફેલાઈ. 2 કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ બળીને ખાખ થયો. આગને કાબૂમાં લેવા ફાયરની ટીમના પ્રયાસ. રાજકોટમાં એટલાન્સિસ બિલ્ડિંગમાં આગથી 3ના મોત નીપજ્યા. 2 ફાયરના જવાન અને 1 સ્થાનિકનું મોત નીપજ્યું. 50થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. એટલાન્ટિસ બિલ્ડિંગમાં એમએલએ દર્શિતા શાહનો પરિવાર પણ રહે છે. બિલ્ડિંગમાં લાગેલી આગમાં ફસાયેલા સોની પરિવારના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફસાયેલા તમામ લોકોને બહાર કઢાયા. રેસ્ક્યુ બાદ દાઝેલા લોકોને દવાખાને ખસેડવામાં આવ્યા. આ તરફ ભાવનગરમાં ફ્લેટમાં અચાનક આગ લાગી. ભાંગલી ગેટ વિસ્તારમાં ફ્લેટમાં આગનો બનાવ બન્યો. પૃથ્વી વલ્લભ એપાર્ટમેન્ટમાં બીજા અને 3જા માળે આગ ભભૂકી ઉઠી. અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. પોલીસે તમામ 14 આરોપીઓને વસ્ત્રાલમાં લોકો પાસે માફી પણ મંગાવી. આરોપીઓનો વરઘોડો જોવા મોટી સંખ્યા માટે લોકો ઉમટી પડ્યા. ત્યારે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે 1 સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી. વધુ ફરાર 4 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. ત્યારે પાણીપુરીની લારી રાખવા બાબતે પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવારે માથાકૂટ કરી હતી. પંકજની ગેંગ સંગ્રામ સિકરવારને મારવા શોધી રહી હતી. સંગ્રામ ન મળી આવતા પંકજના લોકોએ તોડફોડ કરી. તો વસ્ત્રાલમાં આતંક પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ગૃહમંત્રી કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એકાદ વાર ચમરબંધીને પકડીને તો બતાવો.
મનીષ દોશીએ વધુમાં કહ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મક્કમ પગલાં ક્યારે ભરશે? બેરોજગાર યુવાનો નોકરી માંગે તો દંડા પડે છે અને ગૃહમંત્રીએ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે આવી. પ્રદેશ કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ ઘટનાને વખોડી અને કહ્યું કે આ પ્રકારની ઘટના નિંદનીય છે. સભ્ય સમાજમાં આ ઘટના ન શોભે. ત્યારે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. પોલીસની નિષ્ક્રિયતા કહેવું યોગ્ય ન કહેવાય. વડોદરા હિટ એન્ડ રન આરોપી રક્ષિત કહ્યું કે ગાડી સ્પીડમાં હતી. હું તમામ લોકોની માફી માંગુ છું. હું માફીનો હકદાર નથી. મારાથી બચવા માટે હું ભાગ્યો હતો. વડોદરા હિટ એન્ડ રન કેસમાં ભાજપના પૂર્વ પ્રમુખની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વિજય શાહે લખ્યું કે રાજ્યમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના બનાવ વધી રહ્યા છે. આરોપીઓને ઝડપી સજા માટે વિશેષ કાયદો બનાવવો જોઈએ. વડોદરામાં હિટ એન્ડ રન મામલે ડીસીપી પન્ના મોમૈયાએ કહ્યું કે ગત રાત્રે જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓના બ્લડ સેમ્પલ લેવાયા છે. એફએસએલની મદદ પણ લેવામાં આવી છે. હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું છે. કુલ 6 લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ડીઓ ટેકનોલોજી કરણના નામે કાર રજીસ્ટર છે અને બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. મહીસાગરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. ગાડી ઘરે હોવા છતાં ટોલનાકાએ પૈસા ડેબિટ કર્યા. ગ્રાહકના ખાતામાંથી પૈસા ડેબિટ થતા ચકચાર મચી. ટોલનાકા પર ફ્રોડ થતું હોવાનો ગ્રાહકનો આક્ષેપ. રાજકોટમાં રાજકુમાર જાટના મોત કેસમાં ખુલાસો થયો. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે રાજકુમારનું મોત બસ અડફેટે આવી જતા થયું છે. અલગ અલગ ટીમો બનાવી 15થી વધુ સીસીટીવીની તપાસ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે હાઈવે પર અકસ્માત થાય તો વધુ ઈજાના નિશાન થઈ શકે છે. મહાસાગરની ટ્રાવેલ્સની બસ પસાર થઈ હતી. ડ્રાઈવરે માલિકને નહીં, ક્લીનરને જાણ કરી હતી. રાજકોટના ગોંડલમાં યુવકના મોતનું ઘૂંટાતું રહસ્ય. પોલીસે દાવો કર્યો કે ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયું છે. અકસ્માત કરનાર વાહનને પોલીસે ડિટેન કર્યું. તો ગોંડલમાં રાજકુમાર જાટને ટક્કર મારનાર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે. રમેશ મેર અને ઇબ્રાહીમને જૂનાગઢથી ઝડપી પાડવામાં આવ્યા છે. જયરાજસિંહે ગોંડલને મિર્ઝાપુર બનાવી દીધું. રાજકુમાર જાટનું અકસ્માતે નહીં પણ કોલ્ડ બ્લેડેડ મર્ડર થયું છે. રાજસ્થાનમાં જાટ સમુદાયનો જયરાજસિંહ સામે પ્રચંડ મોરચો. જયરાજસિંહ સામે મોરચો માંડનાર એડવોકેટ જયંત મુંડેએ કહ્યું કે રાજકોટ પોલીસ જયરાજસિંહની કઠપૂતળી છે. 2 સપ્તાહ થવા જાય છે છતાં ચકચારી ઘટનામાં પોલીસે ફરિયાદ પણ નથી નોંધી. વેરાવળ કોડીનાર હાઈવે પર 55 મુસાફરો ભરેલી બસ પલટી જતા એકનું મોત નીપજ્યું. વેરાવળથી ભગુડા મોગલધામ દર્શને જતા 23 મુસાફરો ઇજાગ્રસ્ત થયા. વડોદરાના પાદરામાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો. લખડીકુઈ નર્મદા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો. યુવતીના પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી. યુવતી પરીક્ષા આપવા ગયા બાદ ગુમ થઈ હતી. યુવતીના શરીર પર ઘા હોવાના પરિવારજનોનો આક્ષેપ છે. યુવતીની સ્કૂલ બેગ ગુમ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.